આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. હલો. જય શ્રી કૃષ્ણ સાહેબ. હા, જય શ્રી કૃષ્ણ. હા, જામનગર થી બોલું હું ભરતભાઈ. બોલો ને ભરતભાઈ. મેં કીધું ક્યાંય આપડા જોગું ક્યાંય એવું હોય તો આપણે ગોઠવવું હતું. મેલ્યું છે યુટ્યુબ માં, મેલ્યું છે આપણે હે યુટ્યુબ માં મેલ્યું? ના ના, પહેલી વાર જ સાહેબ ફોન કર્યો હે. મેલવું છે. હા તો પછી એવું હોય તો મૂકી જ દેવાય ને. શું નામ આખું તમારું? ભરતભાઈ. આખું ભરતભાઈ મોહનભાઈ તાળા. ભરતભાઈ મોહનભાઈ તાળા. તાળા એટલે કઈ જ્ઞાતિમાં? પટેલ, લેવા પટેલમાં. લેવા પટેલ, બરાબર. હા, હું કામ શું કરો છો? કામ મારે ખેતીવાડી છે. ખેતીવાડી છે. હા. 5-10 વીઘા ખેતી છે અને ભાગમાં આપી દેવાનું. હું જમીનની લે વેચ કરું છું, સમજી ગયા? ક્યાં ગામમાં? એટલે મારા ગામમાં જ, આપણે થાવરિયા ગામ છે મારું, જામનગરની બાજુમાં 17 કિલોમીટર થાય. બરાબર. હા. એટલે જમીનની આપણે દલાલી કરી, સમજી ગયા? જમીન લે વેચ કોઈને લેવી હોય લેવડાવી, વેચવી વેચાવી એવું કરી. કેટલું કમાવો છો? એમાં તો સાહેબ જો હવે એમાં છે ને, આમ ગણીને તો 25-30 હજાર રૂપિયા મળી જાય. પણ ક્યારેક તો પછી જો ઉપરા ઉપર 1-2 ધંધા થઈ ગયા તો પછી જેવડી જમીન એ પ્રમાણે આપણે ટકો કમિશન મળે, સમજી ગયા? બરાબર. કારણ કે 50 લાખની જમીન હોય તો આપણે 50,000 રૂપિયા મળે. જો બે બાજુ હોય તો લાખ રૂપિયા મળે ને એક બાજુ તો બે બાજુ તો જો કે ભાઈ ગઈ હોય નહીં. એક બાજુ તો બીજા દલાલ હોય, આપણે એક બાજુ હોય તો આપણે 50,000 મળે ને કદાચ 1 કરોડની જમીન હોય તો 1 લાખ રૂપિયા મળે. કમિશન 1% કમિશન હોય. આ તો હું તમારા વિડીયો જોઉં ને, તમારો વિડીયો આજે મેં જોયો એક ઓલી રીનાબેન માળીનો. હા, બરાબર. સમજી ગયા? એટલે આપણે એવું હોય તો હાલે, એવું કઈ નથી કે આપણે ઓમ છે ને, કારણ કે 42-43 વર્ષ થઈ ગયા છે આપડા. તમારા એટલા થઈ ગયા છે એમ ને? હા. ને મમ્મી ને હું બે જ છે, ભાઈઓ છે બે. એ અલગ રહી. નોકરી. હા, એ અલગ રહી. મારે ભણ્યા ઘરનું હે ભણ્યા છો કેટલા સુધી? હું 7 મહિનો સાહેબ. જમીન તમારી એકલાની છે, ભાઈની બધાની ભેગી? ના, મારી એકલાની. કેટલી? એ 7 વીઘા જેવું છે ને, ભાઈ વાવે છે, એને જે ભાગમાં આપી દીધી છે. આપણે તો પછી હવે એકલા થયા એટલે કેમ કરવું? એટલે એની બાજુમાં જમીન છે મારા ભાઈની ને અમારી. એટલે મેં કીધું તમે વાવી દો, મેં કીધું ભાગમાં હું એને આપી દઉં, સમજી ગયા? એટલે જમીન માંથી આવક આપણે આવે તે પછી કઈક બેંક બેલેન્સ છે ને એવું બધું છે, એટલે પછી હાલે એમ. અગાઉ લગ્ન થયા તા? નથી થયા સાહેબ. આટલા બધા વર્ષ કેમ વહી ગયા? હવે એ બધું હવે એ વાત જવા દો. અમારી નાત ની તો હવે તમને આવા વિડીયો આવતા જ હોય. હવે એમાં શું છે કે પછી અમારી નાતમાં થોડુંક વધારે ઓલું કે મકાન જોઈને, ઓલું જોઈને, આ જોઈને, તે જોઈને એવું બધું કર્યા રાખે. પહેલેથી જ બધું આવું હાલ્યા રાખે. પછી જેમ સમય જતો ગયો એમ થોડુંક વધારે વધતું ગયું. તો તમારું મકાન એવું નથી? મકાન છે ને, એટલે મકાન સિટીમાં નથી. આપણે અહીંયા જ્યાં ગામડે મકાન છે, મેં હજી ગયા ની ઓલા વર્ષે બનાવ્યા. નવા મકાન. હા, એમાં 10-12 લાખ રૂપિયાનું મકાન બનાવ્યું મેં. જમીન છે ને એવું બધું છે. અને જમીનની આવક છે. એટલે મેં કીધું કોઈ એવું છોકરા વાળું હોય તો હાલે. મમ્મી ની શું છે ઉંમર 80-85 વર્ષ જેવું થઈ ગયું છે. પણ જો મેં કીધું ક્યાંક આપને ઉજળી જાય તો આપણે રોટલા ઘડી એવું થઈ જાય ને. સમજાઈ ગયો. સમજી ગયા? બાકી ઓમ ટેન્શન નથી આપણે કે ખાવા પીવામાં કોઈ વાંધો આવે એમ છે નહીં, સમજી ગયા? હા. કોઈ પણ જ્ઞાતિ હાલે કે પટેલ માં કરવું છે? ના હાલે, કોઈ પણ જ્ઞાતિ, પણ વસ્તુ સારી હોવી જોઈએ. કારણ કે હું વિડીયો આમાં બધા જોતો હોઉં ને, ફ્રોડ બહુ થાય છે. એનું તો ધ્યાન રાખવું પડે તમારે. હા, ધ્યાન રાખવું પડે. એટલે પાછા મને આમ બીજા કેટલાય કહેતા હોય કે વાં છે ને આપણે કે આમ ઓલી બાજુ મુંબઈ બાજુ જાય ને વાં જાય ને. પણ મેં કીધું ભાઈ આમાં આપણે વિડીયો જોઈએ, આપને ખબર છે તો એ કે કોર્ટ મેરેજ કરે ને ઓલું કરે. મેં કીધું ભાઈ આમાં બધું અમે જોઈ છી. કોણ કઈ મેં કીધું બટકાવી દે ને કઈ ખબર નથી પડતી. બરાબર. પૈસા આપણે સાહેબ કમાઈ લેવા, આબરૂ નથી કમાવાતી, સમજી ગયા? હા, વાત સાચી વાત. પૈસા તો આપણે ગમે ને આપણે 1-2 લાખ રૂપિયા વહી ગયા તો આપણે 1-2 લાખ રૂપિયા પછી કમાઈ લઈ. પછી ઓલું એક વાર આપણે આ ઈજ્જત વહી જાય ને એ પછી પાછી ન કમાવી, જિંદગી વહી જાય તોય. સમજી ગયા? એટલે મેં કીધું જો હવે સાહેબ ને ફોન કરું જો એવું હોય. એટલે મેં હમણાં જ વિડીયો મારામાં આવ્યો. એટલે મેં જોયું એટલે પછી મેં કીધું આ એવી વિધવા હોય કોઈ એવું હોય ને તો એ હાલે, આપણે એવું નથી. બરાબર. ખાતે પીધે ને કોઈ વાત ને ઓલું કોઈ ટેન્શન નથી.
અને આપણે થોડુંક મીટરે આવ્યા રાખે, પૈસાનું જે છે ને એનું વ્યાજ આવ્યા રાખે, એટલે ઈ કોઈ ઉપાધિ છે નહીં. 25-30 હજાર રૂપિયા મહિને ઈ આવે, સમજી ગયા? એમ હા. અને આપણે આ જમીનમાં જે કમાઈ, જમીનમાં હરખો મેળ આવી જાય તો ઉપરા ઉપર 1-2-3 સોદા જો થઈ ગયા તો ઈ 7-8 લાખ રૂપિયા હે. વ્યાજે ફરે છે એમ ને? હા. તો તમે માથા પર રહેશો. ના, માતા પર શું હોય? ના, વ્યાજે રૂપિયા ફેરવે સંબંધીમાં સાહેબ આપણે બહાર કોઈ નો દે. એમ. હા, ને ઈ કોઈ એવો નાનો માણસ હોય તો આપણે એવું જાતું કરી દઈએ, એવું નથી કે આપણે તો મેં કેટલાને સહાય કરી કે કઈ અમુક એવું હોય ને જરૂર પૂરતું હોય ને તો આપણે એની પાસે કઈ લેતાય નથી. પણ ઈ પાછું આપણે જાણીતા હોય અને કોઈ આપણા સંબંધમાં થતા હોય ને તો જ, કારણ કે પછી અમુક તો એવા ફ્રોડ હોય તો પછી એમ કીધે ભાઈ નથી દેવા, જ્યાં થાય કરી લેજે, તો શું કરવું? હા, એ તો મુશ્કેલી પડી તો. હા, તો આપણું ઓલું જાય, પણ આપણે માથા બેઠ નહીં. પણ હવે મતલબમાં શું છે કે આપણે આપણી પાસે પડ્યા હતા તો શું કરવા? એમને એક ના બે નથી થવાના તો ઓલી આવક ચાલુ થાય, સમજી ગયા? ના ના, એ વાત તમારી સાચી જ છે. અને સંબંધીમાં જ આપેલા એટલે ઈ તો કોઈ ટેન્શન ન હોય પૈસા જવાની. સમજી ગયા? ઈ 2-5 વર્ષથી 2-3 વર્ષથી એમને ચાલુ જ છે એક ધારા, સમજી ગયા? મહિને ને મહિને આપણે જાય એટલે ઈ ન જાય તો સામેથી ફોન કરે કે ઓલું લઈ જાવ તમારું એમ. અને સંબંધિત છે એટલે ઈ કોઈ ટેન્શન છે નહીં. બરાબર. સમજી ગયા? અને આપણે બધી રીતે સારું છે એટલે એવું કઈ છે નહીં કે કોઈ બાજુ કોઈ વ્યસન નહીં એવા કે ખોટા કે આમ તેમ. આપણે કામથી કામ. સવારે ઉઠીને આપણે બાજુનું ગામ છે ને અમારે, ત્યાં જાય ને ત્યાં બેઠા હોય એટલે પછી પાલટીઓ આવતી હોય, બધા પણ નંબર જ છે. પછી કહે કે અમારે અહીંયા આટલી જમીન લેવી, ઓલો એમ કે અમારે અહીંયા આટલી લેવી, કોઈ એમ કે અમારે આ વેચવાની છે, તો બતાવ્યા રાખીને એકબીજાને મેળ આવી જતો હોય તો ધંધો કરાવી નાખે, સમજી ગયા? અને આપણે ધંધા કરેલા છે, એવું નથી કે નથી થતું, એમને હાલે જ છે આપણું. આ તો પછી અટાણે તો જમીનનો ક્રેઝ વધારે અને ભાવે એવા. સમજી ગયા? એટલે કારણ કે પાલટીઓ વેપારી બધા જમીન ગોતતા હોય, કારણ કે અટાણે વેપારી બધા બહુ જમીન ગોતે, ખેડૂત બધા વેચવામાં છે. હા, કારણ કે અમુક ને શું છે, આ રીતે જો કોઈને છોકરાનું કરવું હોય તો પછી એને મકાન લેવા હોય તો પૈસાની સગવડ હોય નહીં, એટલે પછી એ લોકો શું કરે કે પછી જમીનનો ચા ઓછો કરીને મકાન લઈ લે એટલે ગોઠવાય. આમાં એવા કેટલાય છે, કારણ કે અમુક પાછા લેણામાં દબાઈ ગયા તો જમીન અમુક 5-10 વીઘા કાઢવી પડે. સમજી ગયા? એટલે આ રીતનું. એટલે મેં ઓલો રીનાબેન નો જોયો માળીનો, ભલે એવું હોય તો હાલે, એવું કઈ નથી આપણે. હા. કાઈ નઈ, આપણે અત્યારે તો યુટ્યુબ માં મેલીએ, બરાબર? હા, ભલે કાઈ વાંધો નહીં. હા, તો તમારો ફોટો ને મોકલો, બરાબર ને? હા, આ નંબર ઉપર છે ને વોટ્સએપ? આ નંબર ઉપર છે વોટ્સએપ. હું તમને છે ને જીવન સાથી લખીને મોકલું છું. ના, મેં સેવ કરેલો તમારો નંબર સાહેબ. કાઈ વાંધો નહીં, તો મોકલી દો. હાલો, કાઈ વાંધો નહીં. પીએલ મારું મેં સેવ કર્યો છે. હા, બરાબર. ફોટો મોકલી દો, બરોબર? હા. અમે પાછા છે ને, અમે બોલો પ્રણામી ધર્મ પાડી, સમજી ગયા? તમને કદાચ ખબર હોય તો. હા, એટલે એમાં શું હોય? આપણે પ્રણામી ધર્મ આવે, આપણે સ્વામિનારાયણ આવે, પછી વૈષ્ણવ આવે, એમાં અમારો ધર્મ પ્રણામી છે, સમજી ગયા? કૃષ્ણ ની પૂજા થાય એટલે એ રીતે, સમજી ગયા? એમાં કરવાનું શું હોય? કરવાનું એમાં એવું છે, એ અમારા ધર્મમાં પહેલેથી જે કૃષ્ણ ની પૂજા થતી, પણ કૃષ્ણના પછી હવે વસ્ત્ર ની પૂજા થાય, સમજી ગયા? કારણ કે કૃષ્ણ ની મુંગટ, મોરલી અને વાઘાની પૂજા થાય. અમારે જામનગરમાં બહુ મોટું છે. જામનગરમાં છે, સુરતમાં છે, પછી એમપી માં પન્ના ધામ છે, પન્ના હીરા પન્ના કીએ. એમપી માં હીરા પન્ના છે ને, ત્યાં એ આખું પન્ના રહ્યું ને, એ અમારો પ્રણામી નું છે. ત્યાં અમારે છેલ્લે મહારાજ મોટું મંદિર અમારું એવડું એ છે. ખીરડા પંથી અમારા ખીરડાની પૂજા થાય. અમારે જામનગરમાં ખીરડા મંદિર છે. ઈ ધર્મ અમારો પ્રણામી ધર્મ. મતલબમાં પ્રણામ કીએ ગમે તે કોઈ ભેગા થાય ને અમારે, એટલે ઓલા બધા એમ કે જય શ્રી કૃષ્ણ, ઓલા એમ કે રામ, ને અમારે પ્રણામી ભેગા થાય ને એટલે પ્રણામ જ બોલવાનું. ઓલા એમ કે ભાઈ પ્રણામ, તો કે પ્રણામ. હા, આ તો બધું છે ભાગવત વખત નું આવેલો હોય. મહાભારત માં બધા પ્રણામ જ કરતા. એટલે પ્રણામ બોલે, કોઈ જય શ્રી કૃષ્ણ, કોઈ જય માતાજી કીએ, કોઈ એમ કે જય ઠાકર કીએ, કોઈ એવું બધું એવું બોલે. અમારે પ્રણામ કીએ, સમજી ગયા? એટલે પ્રણામી ધર્મ છે. એ રીતનું છે. ના, કઈ વાંધો નહીં. તમારું નામ શું કીધું? ભરતભાઈ તાળા. ભરતભાઈ તાળા. તાળા એટલે આ તાળા ને, ખાલી આ તાળા કોફી કે તાળા જ ને? ભરતભાઈ તાળા.
અને ગામ કયું તમારું? ગામ થાવરિયા. થાવરિયા. હમ. બરાબર. હા. થાવરિયા. અને એનો તાલુકો કયો લાગુ પડે? જામનગર. જિલ્લો તાલુકો બે જામનગર જ લાગે. જામનગર. બરાબર. હા હા. સમજી ગયા? કાંઈ વાંધો નહીં. હા. તો ફોટો તમે હા. મોકલો. મેં તમને મેસેજ કરી દીધો જો ચાલુમાં જ. બરાબર. એમાં હા. ફોટો નાખી દો એમાં. કાંઈ વાંધો નહીં. ભલે ભલે. ઓકે ઓકે આપણે ઓકે સાહેબ. યુટ્યુબમાં મેલ દેવું. ઓકે ઓકે. ભલે ભલે ભલે. હા. હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.